જામનગરમાં એસપી પ્રેમસુખ ડેલુનો વિદાય સમારંભ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યો હતો। પ્રેમસુખ ડેલુ જામનગરમાં પોલીસ અધિક્ષક તરીકે 3.5 વર્ષ સર્વિસ કરી અને પોલીસ સ્ટાફનો પણ ખૂબ આભાર માનેલ, જેમણે હંમેશા પૂરો સાથ સહકાર આપ્યો છે। જામનગરના પૂર્વ પોલીસ વડા પ્રેમસુખ ડેલુની વિદાય અને અનોખી રીતે આપવામાં આવી હતી। પોલીસ હેડક્વાર્ટરથી 7 રસ્તા સુધી મોટી સંખ્યામાં શહેરીજનો એકત્ર થયા હતા। પોલીસ કર્મીઓએ પ્રેમસુખ ડેલુની ગાડીને દોરડા વડે ખેંચી વિદાય આપી હતી। રસ્તા પર લોકોએ પુષ્પ વર્ષા કરી હતી। ગાડીમાં બેસતાની સાથે જ પ્રેમસુખ ડેલુની આંખો ભીની થઈ ગઈ હતી। જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પોલીસ વડાને આવી ભાવભીની વિદાય આપવામાં આવી અને વિદાય સમારંભમાં પોલીસ પરિવાર, શહેરીજનો, વિવિધ સંસ્થાના આગેવાનો, વિવિધ ધર્મના લોકો હાજર રહ્યા હતા। વિદાય વેળાએ ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા। શહેરના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં લોકો શુભેચ્છા આપવા માટે ઉમટી પડ્યા હતા। રાજ્ય સરકારના ગૃહ વિભાગે તાજેતરમાં જ કરેલી 105 આઈપીએસ અધિકારીઓની બદલીના ભાગરૂપે જામનગર જિલ્લાને નવા પોલીસ વડા મળ્યા છે। અમદાવાદ ઝોન 6ના પોલીસ વડા રવિ મોહન સૈનીએ આજે જામનગર જિલ્લા પોલીસ વડા તરીકે પદભાર સંભાળ્યો છે। વિદાય લઈ રહેલા એસપી પ્રેમસુખ ડેલુએ પુષ્પગુચ્છ આપી રવિ મોહન સૈનીનું સ્વાગત કર્યું હતું। પોલીસ વિભાગે પ્રોટોકોલ મુજબ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું। ત્યારબાદ પ્રેમસુખ ડેલુએ વિધિવત રીતે નવા એસપી સૈનીને ચાર્જ સોંપ્યો હતો। પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે। તેઓ જામનગરના નિષ્ઠાવાન અને લોકપ્રિય પોલીસ વડા તરીકે જાણીતા હતા। જે કેસમી ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। જામનગરના લોકો જામનગરની પોલીસની બહુ વધારે હેલ્પ કરે છે અને બહુ સરસ રીતે અને સારી રીતે જ્યારે પણ અમને જરૂરિયાત હતી યા કોઈ પણ આપણે શોભાયાત્રા હોય, બીજી વસ્તુ હોય, તમામ લોકો વળી હતી। આનો આપ તમામને આભાર માટે હું તમારી સાથે અહીંયા આવ્યો છું। અને જ્યારે આપણે એટલો સરસ એટલો લાંબો સમય નીકળી જાય તો એક શહેર સાથે, શહેરના લોકો સાથે એક સરસ લગાવ આપણો થઈ જાય અને એ લગાવ એટલો સરસ હોય છે। હું સાંજે જ્યારે રનિંગ કરવા માટે અને બીજી